જય માતાજી, કેમ છો? મજામાં મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં તો તૈયાર થઈ ગયા ને લોટ બાંધી દીધો મેં રોટલીનો ને ભાખરીનો, ને ભાખરી કરવા વીએ બહાર ને દક્ષુ હેતો છે ને નકશો જાગીને આવે નીચે, તો હમણાં આવશે હેઠો. તો હાલો ભાખરીને એવું બનાવી નાખીએ. સુરજ દાદા ઉગી ગયા છે ને દર્શન કરી લો. તો હાલો હું આવી ગઈ શિરાવીને અગાશીમાં પથારી લેવા. તો હાલો કન્ટિન્યુ રહેજો, પથારી લઈ લઉં અને પછી ધોવાના છે કપડાં. તો પછી કપડાં ધોઈ નાખવી. મંજવારીને એવું કઢાઈ ગયું છે, તો હવે મારવાના છે પોતા. તો હાલો આપણે પોતા મારી દઈએ. બહાર હજી કપડાં ધોવાના બાકી છે, તો આ પોતા મારી દઉં પહેલાં. અને વાસણ કરી નાખ્યા છે, નકશું નવડાવી દીધો છે અને પોતા બાકી છે. અને દક્ષિણ બા ગયા છે વાડીએ પાણી વાળવા તલમાં. અને મારે જે લાકડા હવે એટલા રહ્યા છે થોડાક, તે કોળી કરવાની છે, તો હું કરી નાખું કોળી. અને શનિયાળાને હું નીકળ્યા જ કરે છે. કપડાં ધોવાઈ ગયા અને આ નક્ષભાઈ ભૂખ લાગી ને નક્ષું, તો હું ખાશો? સોવેલું પાપડ ખાવા તારે? તો મને તે ભૂખ લાગી તો હું પાપડ ખાઉં ને. અને કપડાં બપડા ધોઈને નવરા થઈ ગયા હતા. હવે કપડાં સૂકવાનું બાકી છે, તો નકશું ખાઈ લે પછી કપડાં સૂકવી દઉં. ને રોટલા જ કાંઈ કરવાનું નથી, ભાખરી પડી છે ને બધા ટિફિન લઈને વહી ગયા છે. તો હમણાં એવું લાગશે કોળી કરવા જાઉં, નકર કે આ બહુ ઈચ્છા છે નહીં કોળી કરવાની. કારણ અચ્છા ઠીક હે. હા, તો નક્ષભાઈ ખાઈ લે કા. હાલો ખાવા કે ખાવા હાલો બધાય. હા, થોડું થોડું ખવાય. પાણી આવી ગયા છે વાડીએથી, તો અમે બધા જ્યુસ બનાવ્યું, શરબત વરિયાળીનું. કાબા તડકો લે સ્ટ્રો નવી સ્ટ્રો એ લ્યો. અભી મજા આયેગા ના ભીડો. તડકો લાગ્યો એ નથી ને ઢોળી નાખ્યું. હાલો તો બધા શરબત પીવા. અને આ નકશું જો શરબત પીવે, કેવી મજા આવે નકશું. જોઈએ તો ઘડીકમાં હબડાઈ જાય. હાલો બધા શરબત પીવે, હું નકશું મારું હું લેવા પૂરું કરશો. હાલો બધા શરબત પી લઈ. તો A few moments later. નક્ષભાઈ ઉઠી ગયા ને અમે ઉઠી ગયા ને હવે કરવા આવ્યા કોળે ને થપ્પા કરી દઈ. અને હવે એટલી બાકી રહેશે ને આ ગોઠવી દેવી. હાલો તો એ કન્ટિન્યુ રહીજો. જગાઈ આવે છે નકશું. આજે બહુ પવન નીકળ્યો છે, તો વાવાઝોડું ને એવું આવે એવું લાગે છે કા નકશું. નકશું ભાઈ શું ખાય છે? ભાખરી ખાય છે નકશું. અને હું બનાવવા મળી રોટલી. તો બાએ મૂકી દીધું મઠનું શાક, કોરા મઠ વઘાર્યા ને થોડુંક રસાવાળું. તો હમણાં બધા બાપુને આવી જાય પછી બે જાય વાળું કરવા. કા નકશું વાળું કરવા બે જાય ને દાદા આવે ત્યારે. તો હાલો બનાવી નાખી રોટલી. શાક ખાવાનું છે? ઓ મઠનું ખાવું છે ને એને. તો હાલો એ નકશુભાઈને હમણાં ખાવું છે, તો મઠ થઈ જાય પછી દઈ દઈ અને બાપુને આવી જાય એટલે અમે વાળું કરવા બે જઈ. તો કન્ટિન્યુ રહેજો. મઠનું શાક અને દૂધી દાળ, પછી છાશ અને રોટલી ભાખરી. લક્ષ્મી દાદાની બહાર બેઠા છે, સૂતા ને વાળું કરવા બેઠું છે બધાને. તો હાલો તો કરતી જો અમે વાળું કરી. અને નક્ષુ પપ્પા જે નથી આવે હમણાં આવશે ને દક્ષુ જોવે ફોન. હાલો વાળું પાણી કરીને નવરા થઈ ગયા ને નક્ષભાઈ અહીંયા સૂતા છે કા નક્ષુ. અને અમારે જવું છે પથારી કરવા.
તો આજનો વિડીયો કેવો લાગ્યો તમે જરૂર કોમેન્ટમાં કહેજો ને લાઈક કોમેન્ટ કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.